નમસ્કાર અને આભાર. આપણે સીધા મુદ્દા પર આવીએ. નવસારીનું ઇટાળવા તળાવ, જેનું કામ લગભગ 23/12/2022 થી શરૂ થયું હતું. આ કામ પૂરું થવાનું હતું 22/6/2024 ના રોજ. 22/6/2024 આજે 17/6/2026 છે. એનો મતલબ એ કે 24માં કામ થયા બાદ 25 અને 26 એટલે કે 2 વર્ષ પૂરા થવામાં લગભગ 7 દિવસ 5 દિવસ બાકી છે. હજુ સુધી આ કામ પૂરું થયું નથી. 18 મહિનામાં જે કામ પૂરું થવાનું હતું તે કામ 18 મહિના તો ચાલ્યું જ, પરંતુ તે બાદ પણ લગભગ 2 વર્ષ સુધી પૂરું થયું નથી. 12,87,08,128.30 આટલા રૂપિયાનું આ ટેન્ડર. અને આ ટેન્ડરિંગ જ્યારે થાય ને ત્યારે સરકાર પાસે બહુ મોટા મોટા એન્જિનિયરોની આઈએસઓની ફોજ હોય, જે આ બધા ધારાધોરણ નક્કી કરે કે કેટલું કામ કેટલા સમયમાં પૂરું થવું જોઈએ, એ રીતના ટેન્ડર પ્રક્રિયા થાય. આજે આખું તળાવ ખોદાયું, એમાંથી એક પણ રૂપિયાની માટીની આવક નવસારી મહાનગરપાલિકાને કે નવસારી મહાનગરપાલિકાને થઈ નથી, કે પૂર્વ નવસારી વિજયપુર નગરપાલિકાને. તો શું એક પણ વાટકી માટી જ નથી કાઢવામાં આવી? 6 નંબરની એક શરત છે, એની અંદર એમ લખેલું છે કે કામગીરી સમયસર પૂરી કરવામાં ન આવે અથવા તો સમયાંતરે કામની પ્રગતિ ન હોય તે વગેરે કિસ્સામાં દરરોજનો દંડ 1,28,608 રૂપિયા છે. 1,28,608. 365 દિવસમાંથી આપણે 5 દિવસ તો ઉપરના કાઢી નાખીએ, 700 દિવસ જ ગણીએ આપણે. 365 9 કરોડ જેટલી લગભગ પેનલ્ટી થાય છે. 12,87,00,000નું આખું ટેન્ડર છે. સમય મર્યાદા પતી જાય તો તેનો દંડ આપણે ગણીએ તો લગભગ 9 કરોડ રૂપિયા દંડ થાય છે. અને હાલ હજુ કામ 30 થી 40% લગભગ બાકી છે. અધિકારીઓની એવી શું મજબૂરી છે કે તમે પેનલ્ટી નથી લાદી શકતા? અને મારો હવે અંતિમ વખત હાથ જોડીને વિનંતી છે નવા મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયાને. અશોકભાઈ, આ આખા ચિઠ્ઠા તમારી સામે મૂકી દીધા. 5 પોઈન્ટ મજબૂત કહું છું આના. આ તળાવ ખોદવામાંથી એક પણ રૂપિયાની માટી નવસારી મહાનગરપાલિકાને મળી નથી. આ તળાવ 18 મહિનામાં પૂરું થવાનું હતું. આજે 18 મહિના ઉપર બીજા 24 મહિના પૂરા થઈ જવાના 5 દિવસમાં. એન્જિનિયરની એવી તો શું મજબૂરી કે આ કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરતા નથી. અને આ કોન્ટ્રાક્ટરને અત્યાર સુધી કેટલું બિલ ચૂકવાયું તે પણ ચેક કરાવો. હું વાત કરું છું ઇટાળવા તળાવની. ઇટાળવા તળાવ બાબતે વાસ્તવિકતા વારે ઘડીએ અહેવાલો મૂકતું આવ્યું છે, હકીકતો મૂકતું આવ્યું છે. પરંતુ કેવું છે કે સાહેબને દેખાય છે, સાહેબને સંભળાય છે, સાહેબને મગજમાં વિચાર પણ આવે છે, સાહેબને તમારાને મારા જેમ ખબર પડે છે કે આ ભ્રષ્ટાચાર થાય છે, પણ સાહેબ કેમ મજબૂર છે તે ખબર નથી. હવે કયા સાહેબ તે તમારી મેરે નક્કી કરવાનું. ઇટાળવા તળાવને આ પ્રશ્ન છે. અહીં આ ઇટાળવા તળાવની યુટિલિટીઝ બધી બને છે. કોઈ શોપ બનશે, કશે રમવાનું બનશે, કોઈ બાંધકામ બનશે. હવે આ અહીંયા જુઓ તમે, આ બેઝ છે અને આ બેઝમાંથી આ માટી અહીંયાથી નીકળી જાય છે. આ જુઓ, આ બધી માટી અહીંયાથી નીકળે છે. એનો મતલબ એ કે આવતીકાલ ઉઠીને આ અહીંયાથી ખસી શકે. બરાબર છે? આખો હાથ જતો રહે છે. આ કન્સ્ટ્રક્શન છે, બરાબર છે? એમાં સળિયા જે નાખ્યા છે ને તે આ લગભગ 8 mm સળિયા છે, નાના. બરાબર? આ તો બહાર કાઢેલો છે. બીજી વસ્તુ, આ પિલર બને છે. આ પિલર, બરાબર? આ પિલરની હાલત જો આપણે જોવું ને તો એના કરતાં વધારે મજા આવવાની છે. આ જો આ પિલર હવે અત્યારે નીકળી જાય છે. આને આ કયા પ્રકારનું આરસીસી છે ખબર નહીં, પણ આ અત્યારે જો નીકળે છે તો પછી આ ટકશે કેવી રીતના? આ તૂટી જાય છે બધું. આ બધું તૂટે છે હાથથી. બરાબર? આ માટી જેવું હોય ને તેવું લાગે ને. આ બધી જ જગ્યાએ એવું છે. આ પ્લાસ્ટર કઈ રીતનું છે મને નથી ખબર. બાકી આરસીસીનું પ્લાસ્ટર આવી રીતના તો ના તૂટવું જોઈએ. 1-2 જગ્યાએ તૂટે ઠીક છે, પણ આવું ના તૂટવું જોઈએ. એટલે મારી છે ને વિનંતી હવે કમિશનર સાહેબ અને મેયર સાહેબને છે કે આપણે સવારે 7 વાગે નગરચર્યા કરવા નીકળીએ છીએ, પણ નગરચર્યા કરો ને તો જરાક આવી રીતના હાથ મારો. આ બાજુ ભાઈ,
આવા જાઓ. નગરચર્યા કરે ને તો તમારે આવી રીતના હાથ મારવાનો કે આપણને ખબર પડે કે આપણે કેટલી ગુણવત્તાની વસ્તુ અહીંયા આખી આ વપરાતી છે. આ જો, આ તમે જ્યાં હાથ મારશો ને ત્યાંથી આ નીકળી જાય છે. આ જ્યાં હાથ મારશો ત્યાંથી આ નીકળી જાય છે. આ ગુણવત્તા છે. આપણે જરાક અંદર જઈએ, ચાલો. એવું જ અહીંયા આખું છે, બરાબર. આ કન્સ્ટ્રક્શન પર સાઈડ પર નાનું છોકરું રમતું છે અને આ એનું બાંધકામ છે, બરાબર. આ તળાવની અંદર જે ગેમ રમાય છે ને તે ગેમ બાબતે પણ આપણે ખુલાસા કરીશું, પરંતુ થોડીક અહીંની પરિસ્થિતિ હું તમને બતાવી દઉં. આ બધા પાડા છે ને આ બીજી વાર સાંધવામાં આવેલા છે. ત્યાં સામે જોશો તો એના ઉપર તિરાડો બી છે, ત્યાંથી એ બેસવાનું શરૂ બી થઈ ગયું છે. આખે આખું તળાવ ગંદુ છે. આ ગંદુ પાણી હજુ કાઢ્યું નથી, વરસાદ આવવાની શરૂઆત છે. હવે આ તળાવ શરૂ થયું હતું ને ત્યાર પછી 18 મહિનામાં એને પૂરું કરવાનું હતું અને 18 મહિના પછી જો પૂરું ના થાય ને તો 1 લાખ રૂપિયા દંડ હતો. બીજું, આ તળાવ જે કંપનીએ કામ કર્યું છે ને એ કંપનીના ટેન્ડર મળવા પાત્ર જ નહીં હતું. આખી સ્ટોરી હું તમને આના પછી કરું છું. નમસ્કાર અને આભાર. આ મારી હાથમાં જે કાગળો છે તે કોઈ સ્ક્રિપ્ટ નથી, પુરાવા છે અને આ પુરાવા બીજી વખત આપની સમક્ષ લઈને આવું છું. કારણ કે મને ક્યાંક ને ક્યાંક કશે ને કશે એવું લાગે છે કે મારા શહેરની જનતા અને કહેવાતા પ્રબુદ્ધ નાગરિકો ખાલી સોશિયલ મીડિયા ઉપર અને રાત્રે સોસાયટીની બહાર બાકડા ઉપર બેસીને જ ફાંકા ફોજદારી કરી શકે કે આપણે શહેરનો વિકાસ ઈચ્છીએ છીએ, શહેરને વિકસિત બનાવવું છે, શહેરમાંથી ભ્રષ્ટાચાર ગાયબ કરાવવો છે, પરંતુ કદાચ ગ્રાઉન્ડ ઉપર કંઈ ના કરશે. અને કોઈ કરશે તો પછી કદાચ 2-1 દિવસ એને ફોન કરે કે ભાઈ બરાબર કર્યું, પણ હાંભી છાતી આવડું કોઈ નથી. આ તમામને વંદન છે, કારણ કે તમારા લીધે આ શહેરની દિશા અને પથારી ફેરવાય છે. આ વખતે સરકારી અધિકારીઓ, નેતાઓ સિવાય નાગરિકો કેમ બોલતા નથી ને તે બાબતે પણ મારે જાણવું છે એમ કે એવી તો શું મજબૂરી થઈ જાય એમ. આપણે સીધા મુદ્દા પર આવીએ. નવસારીનું ઇટાળવા તળાવ, જેનું કામ લગભગ 23/12/2022થી શરૂ થયું હતું. આ વિઝ્યુઅલ્સમાં તમે જોઈ શકો છો, આ વિશાળ તળાવ છે. આ કામ પૂરું થવાનું હતું 22/6/2024ના રોજ. 22/6/2024, આજે 17/6/2026 છે. એનો મતલબ એ કે 24માં કામ થયા બાદ 25 અને 26, એટલે કે 2 વર્ષ પૂરા થવામાં લગભગ 7 દિવસ 5 દિવસ બાકી છે. હજુ સુધી આ કામ પૂરું થયું નથી. 18 મહિનામાં જે કામ પૂરું થવાનું હતું તે કામ 18 મહિના તો ચાલ્યું જ, પરંતુ તે બાદ પણ લગભગ 2 વર્ષ સુધી પૂરું થયું નથી. હવે તમને એવું લાગશે કે ભાઈ લેટ થયું તો શું થયું? હું તમને સમજાવું. 12 કરોડ ને લગભગ 83 લાખ એટલું જ કંઈ ટેન્ડર છે, હું તમને કહી દઉં. 12,87,08,128.30 આટલા રૂપિયાનું આ ટેન્ડર. અને આ ટેન્ડરિંગ જ્યારે થાય ને ત્યારે સરકાર પાસે બહુ મોટા મોટા એન્જિનિયરોની, આઈએસઓની ફોજ હોય જે આ બધા ધારાધોરણ નક્કી કરે કે કેટલું કામ કેટલા સમયમાં પૂરું થવું જોઈએ અને એ રીતના ટેન્ડર પ્રક્રિયા થાય. આ પણ 18 મહિનામાં પૂરું થઈ જવાનું હતું, પણ ના પૂરું થયું. હવે આ કાગળોની અંદર આપણે જ્યારે જઈએ ને ત્યારે વાત એ છે કે આજે મને યાદ આવે છે નવસારી વિજલપુર નગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સ્વર્ગસ્થ અશ્વિન કાસુંદ્રાજીની, કે એ માણસની વાતને જો કદાચ કોઈ શાંતિથી ધ્યાને લીધી હશે અને ઈમાનદારીથી તેના પર જો અમલવારી કે વિચાર કર્યો હોત ને તો કદાચ આ તળાવ આજે વ્યવસ્થિત રીતે વિકસિત હોત, ચાલુ હોત, લોકો એનો લાભ લઈ રહ્યા હોત અને આટલા મોટા ભ્રષ્ટાચારના કલંકો જે નવસારી મહાનગરપાલિકા પર લાગી રહ્યા છે તે નહીં લાગે. કયા કલંકો અને શું થયું હતું આ ફરીથી બીજી વાર કહું છું. આ ઠરાવ છે અશ્વિન કાસુંદ્રા દ્વારા થયેલો 4/10/2022નો. આ સ્ક્રીન ઉપર ચાલે છે અને આ ઠરાવમાં એવું લખ્યું છે કે આ કામે એક્ઝિક્યુટિવ કમિટી ઠરાવ નંબર 121 4/10/2022નો થયો છે કે
14માં નાણાં પંચ અને 2017-18ની ગ્રાન્ટ અંતર્ગત નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ તળાવનું ડેવલપમેન્ટ કરવાની કામગીરી ત્રીજો પ્રયત્ન કામે ઈ ટેન્ડરિંગ પદ્ધતિથી આવેલા ભાવો ખોલવા બાબતે હવે ધ્યાનથી સાંભળજો. મ્યુનિસિપલ એન્જિનિયર શ્રીનો આવેલ રિપોર્ટ તથા ટેન્ડરના સાધનિક કાગળો જોવામાં લીધા. ટેન્ડર સાથે આવેલા સાધનિક કાગળો જોતા ટેન્ડર ક્ષતિગ્રસ્ત હોય આ કામને નામંજૂર કરી ઈ ટેન્ડરિંગ પદ્ધતિથી ભાવો મંગાવવાનું ઠરાવવામાં આવે છે. 4/10/2022ના રોજ અશ્વિન કાસુંદ્રાએ આ ઠરાવ કરી દીધેલો, કારણ કે એમને પાલિકાના એન્જિનિયરનો રિપોર્ટ જોયો અને એમણે નક્કી કર્યું કે આ સાધનો ક્ષતિગ્રસ્ત છે, આ સાધનો ટેન્ડરની શરતો મુજબ ના હોઈ શકે, અને જો ના હોઈ શકે તો પછી ફરીથી રીટેન્ડરિંગ કરવું પડે. આપણે તો કરે ને બીજો પ્રયત્ન ત્રીજો પ્રયત્ન. હવે એમણે તો કર્યું, તે પછી શું થયું? એ પછી થયું એવું કે 19/10/2022ના રોજ જે તે સમયના પ્રમુખ શ્રી જિગીશભાઈ સાહેબે ચીફ ઓફિસરને એક રિપોર્ટ કર્યો. એ રિપોર્ટ કર્યો સાથે સાથે એક ઠરાવ કર્યો અને તે સામાન્ય સભામાં કરાવવામાં આવ્યો અધ્યક્ષ સ્થાનેથી. એની અંદર આ 517 નંબરનો જે ઠરાવ છે 20/10/2022નો જે જિગીશ શાહની અધ્યક્ષતામાં એમની સહીથી થયો છે, એ તમારે કોઈ બી આરટીઆઈ કાઢીને ત્યાંથી જોઈ લેવો. એની અંદર આખું નથી વાંચતો, આ ઠરાવ સ્ક્રીન ઉપર છે, તમે સ્ક્રીનશોટ લઈને આખો વાંચી શકો છો. હું આખું નથી વાંચતો, હું મેઇન લાઈન આની વાંચીશ કે કારોબારી સમિતિમાં આવેલ સાધનિક કાગળો જોતા કારોબારી ચેરમેનને કોઈ ગેરસમજને કારણે આવેલ ટેન્ડર રદ કરી નવેસરથી રીટેન્ડરિંગ કરી ભાવો મંગાવવાનું ઠરાવવામાં આવેલ હતું. એમણે કીધું કે કારોબારી ચેરમેનને કોઈ ગેરસમજ થઈ ગઈ ભાઈ. જો કે રિપોર્ટ મ્યુનિસિપલ એન્જિનિયરે કર્યો હતો અને ત્યારબાદ કારોબારી ચેરમેનશ્રીએ ઠરાવ કર્યો કે ભાઈ આ ટેન્ડર ક્ષતિગ્રસ્ત છે, એનું રીટેન્ડરિંગ કરવું. અને ઠરાવ કારોબારી ચેરમેન નવસારીની અંદર હોય કે સુરતની અંદર હોય કે બરોડાની કે આખા ગુજરાતમાં ગમે ત્યાં હોય, એ પોતાની પાર્ટી અથવા પોતાના લોકોને પૂછ્યા વગર આવા ઠરાવો નથી કરતો. પહેલાં બધા લોકોએ જોયું હોય તો જ આ ઠરાવ હોય. કારણ કે નવસારી મહાનગરપાલિકામાં આપણે જોયું છે, નવસારી વિજલપુર નગરપાલિકાના સમયની વાત છે, સામાન્ય સભાઓ કરોડો રૂપિયાના કામ 2 મિનિટમાં ક્લિયર થઈ જાય, 2 મિનિટમાં સભાઓ પૂરી થઈ જાય, કરોડોના કામ મંજૂર થઈ જાય. એનો મતલબ કે આગળ બધું ડિસ્કસ થયું હોય. તો એમણે એમ કીધું કે ભાઈ જે તે ચેરમેન શ્રી કારોબારી અશ્વિનભાઈ કાસુંદ્રા, જે અત્યારે હાલ નથી આપણા વચ્ચે, તેમને ગેરસમજ થયેલી હતી કે આના સાધનિક કાગળોમાં તકલીફ છે. તો આ ટેન્ડરને ફલેથી L1 ઇજારદાર એટલે કે હાર્ડવેર ટૂલ્સ એન્ડ મશીનરીને જેના ભાવ ઓછા આવેલા છે તેને આપી દેવો. હવે આ ઠરાવ જિગીશ શાહે કરી દીધો. આ ઠરાવની અંદર સાથે ચીફ ઓફિસર સાહેબને એક રિપોર્ટ કર્યો. એ રિપોર્ટની અંદર એવું લખ્યું કે આ કામ મંજૂર કરી દેવું, આ કામને નામંજૂર કરી નવેસરથી ઈ ટેન્ડરિંગ પદ્ધતિ મંગાવવાનું ઠરાવવામાં આવે છે. મુજબ ઠરાવવામાં આવેલ સદર કામે અત્રે ત્રીજા પ્રયત્ને ઓનલાઈન ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભાગ મંગાવેલ હોય અને સદર કામ માન્ય મુખ્યમંત્રીના આગામી ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમમાં ખાતમુહૂર્ત અર્થે સરકારશ્રીની યાદીમાં સામેલ હોય, આ કામની અગત્યતાને ધ્યાને રાખી ઉપરોક્ત કાર્યવાહી સમિતિમાં ઠરાવ બાબતે જરૂરથી હુકમ કરવો. વિચાર કરો ભાઈ, આમાં જિગીશભાઈ શાહે રિપોર્ટ કર્યો છે ચીફ ઓફિસર્સને કે ભાઈ આ જે કારોબારી ચેરમેન હતા તેમણે ક્ષતિગ્રસ્ત હોવાનું જણાવેલું ટેન્ડર અને નામંજૂર કરી નવેસરથી ઈ ટેન્ડરિંગના ભાવો મંગાવવા કીધેલું હતું, પરંતુ સદર કામે અત્યારે ત્રીજો પ્રયત્ન ઓનલાઈન ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભાવ મંગાવેલ હોય, આ કામ માન્ય મુખ્યમંત્રીશ્રીના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સામેલ હોય તેથી આપી દેવું. આ એમની હાથથી એમણે લખેલું પણ છે. આ 19/10/2022નો પત્ર છે જે એમણે ચીફ ઓફિસરશ્રીને મોકલેલો છે, તમે આરટીઆઈ કરીને મેળવી શકો. હવે મૂળ મુદ્દાઓ શું છે કે જબરજસ્તી આ હાર્ડવેર મશીનરી ટૂલ્સને આ કામ ફાળવવામાં આવ્યું. ટેન્ડર ક્ષતિગ્રસ્ત હતું, કારોબારી ચેરમેને રિપોર્ટ કર્યા. કારોબારી ચેરમેન પણ ભારતીય જનતા પાર્ટીના છે અને જે તે સમયના પ્રમુખ જિગીશભાઈ શાહ પણ ભારતીય જનતા પાર્ટીના જ હતા. જિગીશભાઈ શાહે 15 દિવસ પછી એવું નક્કી કર્યું કે ભાઈ આ જે છે તે બરાબર જ છે ને મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ છે. હાર્ડવેર ટૂલ્સે ઇટાડવા કામ બાબત જે ભાવ ઓછા કરવાના હતા નેગોશિએશન,
એ નેગોશિએશનનો લેટર 19/10/2022ના રોજ મૂક્યો કે ભાઈ અમે 1 લાખ રૂપિયા ઓછા કરીએ અને 12,87,08,218.30 આ કામ અમે પૂરું કરી નાખીશું. હવે 19/10/2022નો એ લેટર અને 19/10/22નો જિગીશભાઈ શાહે ચીફ ઓફિસર શ્રીને, જિગીશભાઈ શાહ એટલે તે સમયના પાલિકા પ્રમુખ નવસારી વિજલપુર નગરપાલિકાના, તારીખ 19/10/2022ના રોજ જ ચીફ ઓફિસર શ્રીને આ લેટર લખેલો કે મુખ્યમંત્રી શ્રીના કામમાં કામ સામેલ હોય આ કામ એમને આપવા સાદર રજૂ કરી દઉં. હવે આ બધું થયું અને આ બધું થયું ને ત્યારે કોઈ ધ્યાન ન આપ્યું, પરંતુ એના પરિણામો કંઈક આજે એવા છે કે આજે આખું તળાવ ખોદાયું, એમાંથી 1 પણ રૂપિયાની માટીની આવક નવસારી મહાનગરપાલિકાને કે નવસારી મહાનગરપાલિકાને થઈ નથી કે પૂર્વ નવસારી વિજલપુર નગરપાલિકાને. તો શું 1 પણ વાટકી માટી જ નથી કાઢવામાં આવી? સ્થાનિક સૂત્રોના કહેવા મુજબ ટ્રકો ભરાઈને માટી ભરાઈ હતી. બીજી વસ્તુ, આ કામની અંદર છે ને એક કરારનામું છે. આ કરારનામાના ઉપર કરારનામા પછી જે વિગતો છે તેમાં 6 નંબરની એક શરત છે. એની અંદર એમ લખેલું છે કે કામગીરી સમયસર પૂરી કરવામાં ન આવે અથવા તો સમયાંતરે કામની પ્રગતિ ન હોય તે વગેરે કિસ્સામાં દરરોજનો દંડ 1,28,608 રૂપિયા છે. મને કોઈ કેલ્ક્યુલેટર આપજો, કેમ કે કેલ્ક્યુલેટર ઘટી પડે આમાં. બરાબર છે? 1,28,608 પ્રતિદિન છે. હા, અને આજે દંડ છે ને એની સમય મર્યાદા જો વધાવી હોય તો મ્યુનિસિપલ એન્જિનિયરે આમાં ખાસ ઇન્ટરેસ્ટ લેવો પડે. હવે મને સાલું ખબર નથી પડતી કે 2 વર્ષથી મ્યુનિસિપલ એન્જિનિયરની એવી તો શું મજબૂરી છે કે આ ભાઈને 1 બી રૂપિયા દંડ નથી કરતા. 1,28,608 365 દિવસમાંથી આપણે 5 દિવસ તો ઉપરના કાઢી નાખીએ એટલે 360, 36 દુ 72, 720 અને 726 ગુણ્યા 700 દિવસ જ ગણીએ આપણે. 365 9 કરોડ જેટલી લગભગ પેનલ્ટી થાય છે. 12,87,00,000નું આખું ટેન્ડર છે. સમય મર્યાદા પતી જાય તો તેનો દંડ આપણે ગણીએ તો લગભગ 9 કરોડ રૂપિયા દંડ થાય છે. અને હાલ હજુ કામ 30 થી 40% લગભગ બાકી છે. હવે મને નવસારીના પ્રબુદ્ધ નાગરિકો, જનતા અને આ શહેરને જે લોકો પ્રેમ કરે છે તે મને જવાબ આપો કે ભાઈ આ કોન્ટ્રાક્ટર તમારો કાકો, મામો કે સગાવાળો છે? અને આ સાહેબ અને અધિકારીઓ તમે સ્થળ નિરીક્ષણ કરો છો તો તમે શું કરો છો યાર? જે બાબત અમને ખબર પડે છે, જનતાને ખબર પડે છે, લોકોને ખબર પડે છે, આ સમાચાર જોયા બાદ કેટલા હજાર લોકો કમેન્ટ કરશે એ બધાને ખબર પડે છે. આપણને કેમ ખબર નથી પડતી કે આ પ્રોજેક્ટ ડિલે થાય છે, આ પ્રોજેક્ટમાં આટલા કરોડો રૂપિયા પેનલ્ટી થઈ શકે છે અને એ પેનલ્ટી સરકારી તિજોરી વધાવશે, આપણને આવક થશે. આ સરકારના પૈસા ખર્ચ કરવાનો બોજો ખાલી માત્ર ને માત્ર નાગરિકે માથા પર નથી લીધો ભાઈ એના ટેક્સ પેયરોથી કે તમે એના ટેક્સના પૈસે એવા ધતિંગ કરશો અને પ્રોજેક્ટમાં એટલા ડિલે કરશો કે નાગરિકની કમર તૂટી જાય ટેક્સ આપીને. જે નિયમો સરકારે નક્કી કર્યા છે આ પેનલ્ટી ઉઘરાવવાને, આ કોન્ટ્રાક્ટર કયા અધિકારીનો કાકો, મામો કે સસરો થાય છે અને કામે બેકાર છે. હાલ અત્યારે તમને એનું આ જે કામ ચાલે છે ને તેનો એક નાનો પાર્ટ બતાવું છું. હવે આ બધા કામોમાં તમે જોયું કે કેવી રીતના આરસીસીનું કોન્ક્રીટ આ પિલરમાંથી ઉખડી જાય છે, કેવી રીતના આ જે બેઝ બનાવેલો છે તેના નીચે માટી છે અને ગેપ આવી ગઈ છે. હવે વરસાદ પડશે, માટી દબાશે, એની હાલત શું? આનો પાડો તમે જોયો. એટલે કઈ રીતે કામ કરવું? એની અંદરથી આ ગંદુ પાણી હજુ કાઢ્યું નથી. હવે નવું ફ્રેશ પાણી ભરાશે એટલે ગંદા પાણી સાથે મિક્સ ડમ્પિંગ ઝોનની માટી નાખી હોય તેવી હાલત છે અંદર. એટલે તમને 12 કરોડ ને 87 લાખ રૂપિયા વિકાસ કામના અર્થે કોઈ કોન્ટ્રાક્ટરને ચૂકવવાના અને એ કામ
ટાઈમમાં તો નથી જ કરતો, ક્વોલિટી વાળું બી નથી કરતો. 2 વર્ષ ડીલે ચાલે છે. માણસ 9 કરોડ રૂપિયા જેવી માતબાર રકમ વસૂલ કરી શકાય, અને એ વસૂલ કરવા માટે કમિશનર સાહેબે, કાં તો એન્જિનિયર સાહેબે, કાં તો ડેપ્યુટી કમિશનરે આગળ આવવું પડે, આ કોન્ટ્રાક્ટરના કાન મચેડવા પડે અને દંડ લાદવો પડે. આ 9 કરોડ રૂપિયા આવક કે નવસારી મહાનગરપાલિકાને થશે, તમારા કે મારામાં ખાતામાં નથી આવવાની ભાઈ, પણ આ શહેરનું કલ્યાણ થશે. તો એ દંડ વસૂલવામાં તમને શું તકલીફ છે? કયા એવા આધારભૂત કારણો છે કે આ પ્રોજેક્ટ 2 વર્ષ સુધી મોડો થઈ ગયો છે, હજુ પૂરો નથી થયો, હજુ 35% કામ બાકી, પણ કોઈ અધિકારીની એટલી તાકાત, એટલી હિંમત નથી થતી કે આ કોન્ટ્રાક્ટરને દંડ કરે? 9 કરોડ રૂપિયામાં બોસ કેટલા ગરીબોનો આવાસ બની જશે ખબર છે? કેટલી દુઆ મળશે ખબર છે? અને આ બધા અહેવાલો બહાર આવે તો શું આ કોન્ટ્રાક્ટર કોઈ હોય કે લાગતા વળગતા અધિકારીઓ હોય, એ લોકોના પરિવારવાળા એમને કંઈ કહેતા નહીં હશે કે યાર આ ખોટું કહેવાય? ખોટું કહેવાય ને. મારી 6 વર્ષની દીકરી છે. આજે સવારે એને સ્કૂલે મૂકવા જતો હતો ને, તો એક જગ્યા ઉપર રસ્તા પરથી આખી પાણી જતું હતું, ગટરનું. તો મને એમ કે પપ્પા તમારી પાસે માઇક છે તો તમે બોલે કેમ નહીં? તમને દેખાતું નથી? 6 વર્ષની દીકરી છે નાની. તો આપણે બધા તો કેટલા મોટા છીએ યાર, આપણને આપણા આજુબાજુવાળાના લોકો નહીં કહેતા હશે? અને પૂર્વ પ્રમુખે જ્યારે આ પાસ કરાવ્યું કે ભાઈ મુખ્યમંત્રીનો પ્રોગ્રામ છે એટલે આ પાસ કરી દો કે આ કે, તો તેમાં લોકોએ જે અનુમોદના કરીને સહી કરી, તમને લોકોને શરમ ના આવી? શું એ સહી કરનારા હવે ફરિયાદી બનશે કે આ પ્રોજેક્ટ ડીલે થાય છે? તમને લોકો મત એટલા માટે આપે છે કે તમે ખોટા કામમાં સાથ સહકાર આપો. તમે આવું કરીને મારા પ્રધાનમંત્રીશ્રીનું, મારા મુખ્યમંત્રીનું નામ બગાડો છો. મારા મુખ્યમંત્રી, મારા પ્રધાનમંત્રી કદી ભ્રષ્ટાચારને આવરતા નથી. એ હંમેશા ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ જ નાખે છે. મને ખાલી એટલો જવાબ આપો કે આ 2 વર્ષ ડીલે થઈ ગયા છે પ્રોજેક્ટ, આમાં પેનલ્ટી કરીને જે પાલિકાને આવક થશે તો એનો ફાયદો કોને થવાનો? અધિકારીઓની એવી શું મજબૂરી છે કે તમે પેનલ્ટી નથી લાદી શકતા? અને મારો હવે અંતિમ વખત હાથ જોડીને વિનંતી છે નવા મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયાને. અશોકભાઈ, આ આખા ચિઠ્ઠા તમારી સામે મૂકી દીધા. 5 પોઈન્ટ મજબૂત કહું છું આના. આ તળાવ ખોદવામાંથી 1 પણ રૂપિયાની માટી નવસારી મહાનગરપાલિકાને મળી નથી, માટીની આવક નથી. આટલું મોટું તળાવ ખોદાયા પછી, ઊંડું કરાયા પછી. એવું તો નથી કે તળાવ જે સ્થિતિમાં તો ત્યાં જ પાડો બાંધી દીધો, એને શેપ આપ્યો, ઊંડું કર્યું, માટી નીકળી. આ તળાવ 18 મહિનામાં પૂરું થવાનું હતું. આજે 18 મહિના ઉપર બીજા 24 મહિના પૂરા થઈ જવાના 5 દિવસમાં. એક દિવસની પેનલ્ટી 1,28,608 રૂપિયા છે લગભગ. 1,28,000, હા, 1,28,608 રૂપિયા. 365 દિવસનું વર્ષ આવે, 2 વર્ષ પતી ગયા. મેં 700 દિવસના જ પૈસા ગણ્યા ને તો 9 કરોડ રૂપિયા આવક નવસારી મહાનગરપાલિકાને આપના રાજ્યમાં, આપના સાનિધ્યમાં, આપની કાર્યવાહી થકી થશે. એન્જિનિયરની એવી તો શું મજબૂરી કે આ કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરતા નથી, અને આ કોન્ટ્રાક્ટરને અત્યાર સુધી કેટલું બિલ ચૂકવાયું તે પણ ચેક કરાવો. આટલી આપને હાથ જોડીને વિનંતી છે. આભાર.